તો ડિફેન્સ મિનિસ્ટર, રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળવાના છે અને આ તમામ જે ઓપરેશનની જે વિગતો છે, આજે તમામ તેને લગતી જે માહિતી છે તે માહિતી તેમને પ્રદાન કરવામાં આવશે, આપવામાં આવશે। જોકે આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે અજીત ડોવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગેની માહિતી આપી છે। તેની એક વિગતો જે છે તે વિગતો એકઠી કરવામાં આવી રહી છે। ત્યારબાદ ડિફેન્સ મિનિસ્ટર અને સાથે હોમ મિનિસ્ટર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે, તમામ જે સફળ ઓપરેશનની માહિતી પૂરી પાડશે અને ત્યારબાદ ડિપ્લોમેટ વાતચીત થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ભારતીય એરફોર્સ तरफથી। रजनीश रंजन जोड़ा है। रजनीश, अब एक बाद एक मीटिंग का दौर भी शुरू हुआ है। एनएसए ने भी प्रधानमंत्री नरेंद्र मोदी से भी बातचीत की। थोड़ी देर में डिफेंस और होम मिनिस्टर भी बात करने वाले हैं। बिल्कुल, देखिए अब जो काम भारतीय वायुसेना ने कर दिया है उसके बाद अब पॉलिटिकल जो डिस्कोर्स का विषय है वो अब सामने आएगा, चूंकि राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल ने प्रधानमंत्री नरेंद्र मोदी को इस पूरे मामले की जानकारी दी है। और चूंकि ये जो कुछ भी हुआ है, भारतीय वायुसेना ने जो बड़ा ऑपरेशन को अंजाम दिया है वो एनएसए और प्रधानमंत्री की जानकारी में ही ये पूरी घटनाक्रम सामने हुई है। लेकिन हमले के बाद के जो जानकारी, हमले के बाद की जो सूचना है वो एनएसए ने प्रधानमंत्री को दिया है। थोड़ी देर में रक्षा मंत्री निर्मला सीतारमण और गृह मंत्री राजनाथ सिंह प्रधानमंत्री के साथ मुलाकात कर सकते हैं। और ये भी बताया जा रहा है कि जो एयरफोर्स के चीफ है, एयर चीफ मार्शल वीएस धनोआ, थोड़ी देर में प्रेस कॉन्फ्रेंस कर सकते हैं, वो भी प्रधानमंत्री को इस मामले की जानकारी देने के बाद। तो अब सीधे सीधे भारत की जो सरकार है वो पूरी तरह से जो अलग अलग विभाग हैं वो पूरी तरह से कोऑर्डिनेट एक दूसरे को करके और मीडिया में किस तरीके से चीजें सामने आनी है और ये पूरा हमला कितना सफल रहा है और इस पूरे हमले के जो डेलिब्रेशंस है वो किस तरह से सामने आने चाहिए, उसके लिए अब बातचीत का दौर शुरू हो रहा है। और कोई चुपके नहीं किया हुआ है, पूरा सब कुछ सामने ही है। हालांकि डिप्लोमेट जे छे ते डिप्लोमेट તમામ જે છે વિગતો સામે આવી રહી છે। મોહિત ભટ્ટ જોડાયેલા છે આપણી સાથે। અને મોહિત, આપણી સાથે કેટલાક લોકો છે, જનતા છે, તેમને પૂછીએ શું તેઓ ફીલ કરે છે, શું મહેસૂસ કરે છે હોળી પહેલા દિવાળી જેવો માહોલ। નિદર્શન કરશે હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડની દીકરીઓ યોગ નિદર્શન માટે આવશે। જગદીશ, ચોક્કસથી પાકિસ્તાન સામે જે કાર્યવાહીની અપેક્ષા લોકો રાખી રહ્યા હતા તે પ્રકારની અપેક્ષા આજે પૂરી થઈ છે અને ભારતીય સેના દ્વારા જે પ્રકારનો પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે, આપણી સાથે અહીંના લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, જે રીતે પાકિસ્તાન સામે કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવી, કઈ રીતે જુઓ છો આપ? પુલવામાની અંદર 40 સીઆરપીસી જવાનોને ઘાતકી રીતે શહીદ કરવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશની અંદર એક દેશદાજનું વાતાવરણ ઊભું થયું અને નરેન્દ્રભાઈ મોદી એ દેશને સાંત્વના આપી હતી કે ભાઈ આનો બદલો લેવામાં આવશે, આતંકવાદીને પાકિસ્તાને આ મોટી ભૂલ કરી છે। ત્યારે તાત્કાલિક મિટિંગો બોલાવી ઉચ્ચ સ્તરની અને રાજનાથસિંહે પણ ત્યારે નિવેદન આપ્યા હતા ચીફ ઓફ આર્મીને, અને આર્મીને નરેન્દ્રભાઈ છૂટા હાથે દોર આપ્યો કે ભાઈ જે આર્મી પગલાં લે એ આર્મી છૂટથી લઈ શકશે અને પાકિસ્તાન વારંવાર આવા જે કરે છે અને આતંકવાદીને જન્મ આપનાર, આતંકવાદીને ટ્રેનિંગ આપનાર અને ખાસ કરીને ભારતની સાથે આવા આતંકવાદી હુમલા કરી અને પરોક્ષ રીતે યુદ્ધ કરી અને ભારતને હેરાન પરેશાન કરે છે। ભારત છે શાંતિની અંદર માને છે અને વિકાસને માને છે। પાકિસ્તાનને પણ આપણે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા ત્યારે એને પહેલા જ આમંત્રણ આપ્યું હતું, જવાબ આપ્યો છે, તેના વિશે શું કહેશો? જવાબ આપ્યો છે નરેન્દ્રભાઈ જ જવાબ આપી શકે, આર્મીને છૂટો દોર દીધો અને હજી પણ આથી પણ કેન્દ્ર સરકાર વિશેષ પગલાં લેશે એવો અમને પૂરો વિશ્વાસ છે। પણ વિશેષ આપ શું કહેશો, જે રીતે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આજે આર્મી દ્વારા આપવામાં આવ્યું છે, શું કહેશો? આ તકે હું એટલું જ કહેવા માંગુ છું કે આ તો એક ખાલી ટ્રેલર છે, હજી ફિલ્મ બાકી છે। નરેન્દ્રભાઈ આ બધા પાકિસ્તાની અને આતંકવાદીઓનો બાપ છે। આપ શું કહેશો? બરાબર, સરકાર કાર્યવાહી કરે છે, યોગ્ય રીતે આગળ વધી રહી છે। આપ શું કહેશો, જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, 200 જેટલા આતંકીઓ મર્યા ગયાની પણ એક માહિતી સામે આવી રહી છે, શું કહેશો? જી, આપણા ફાઇટર પ્લેન મિરાજ 12 દ્વારા જે 1000 બોમ્બ ગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો અને 200 આતંકીઓ ઠાર મારવા, એમાંથી ખુશખબરીની વાત છે। આનાથી નહીં વધારે વિશેષ જવાબદેહી મોદી સરકાર પાસે આશા છે।
મોહિત, આગળ પણ આપણી પાસેથી જાણકારી લેતા રહીશું, વાતચીત કરતા રહીશું આ તમામ ઘટનાક્રમને લઈને. તો પુલવામા આતંકી હુમલા બાદ ઇન્ડિયન એરફોર્સ ભારતીય સેનાની સૌથી મોટી એર સ્ટ્રાઇક અને જે વિગતો મળી રહી છે 200 થી 300 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, તેમને જન્નત પહોંચાડવામાં આવ્યા છે. આ સૂત્રો દ્વારા આ સૂત્રોના હવાલેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પિનાક શુક્લા અમારી સાથે અમારા સહયોગી જોડાયેલા છે. પિનાક, 200 થી 300 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ હાલાકી અધિકારિક ઓફિશિયલ ઇન્ફોર્મેશન નથી, તેની રાહ જોવાઈ રહી છે, પણ સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જગદીશ, બિલકુલ આ જે પ્રકારનું ઓપરેશન છે, મેં અગાઉ પણ આપણે કીધું કે જે પ્રકારે મિરાજ 12 જેટલા વિમાનોનો ઉપયોગ કરવાની અંદર આવ્યો છે અને 1000 કિલો જે બોમ્બ છે એનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. બેઝિકલી જે મિરાજ છે એ જ પ્રકારના લડકુ વિમાન છે કે જે પોતાની સાથે આવા પ્રકારના જે બોમ્બ છે, મિસાઇલ છે, એને પોતાની સાથે કેરી કરવા માટેનું એની માસ્ટરી રહેતી હોય છે. આ પ્રકારે જ્યારે કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું હોય છે અને તેમાં પણ ખાસ કરીને સીમાની પારની વાત થતી હોય છે, ત્યારે સેના છે એ સેના રોડ મેપ અને સાથે સાથે જે આખું ઓપરેશન છે એ ઓપરેશનને બહુ જ ધ્યાનપૂર્વક એની પર અંજામ આપતી હોય છે. અગાઉ આપણી જે પ્રકારે વાત થતી હતી કે આ જે ઓપરેશન છે આ ઓપરેશનને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હોઈ શકે, તો 3 સેના છે, 3 સેનાએ પોતાનું જે યોગદાન છે એ યોગદાન આ ઓપરેશનમાં આપ્યું હશે. જેવી રીતે લોજિસ્ટિક છે તો એ થલ સેના છે, વાયુસેના છે અને જે જલ સેના છે, એ 3 દ્વારા પોતપોતાના ઇનપુટ્સ આપવામાં આવ્યા છે. પરંતુ મેં અગાઉ કીધું એ પ્રકારે જે આતંકવાદીઓ છે, આતંકવાદીઓને જે તે સમયગાળા દરમિયાન પાકિસ્તાને ખસેડી લીધા હતા. અત્યારની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રમાણે અગર જો લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવામાં આવે છે ભારતીય સેના દ્વારા, તો તેને નુકસાન થઈ શકે તેવી સ્થિતિ હતી. અગર આ વસ્તુ પાકિસ્તાનને પણ ખબર હોઈ શકે છે, એટલા માટે જે વાયુસેના છે એ વાયુસેના આ કાર્યને બહુ સારી રીતે પાર પાડી શકે તેમ હતું. અગર એ રડારમાં નથી આવતું અને એ રડારના માધ્યમથી દૂર રહીને અમુક જે એનો નક્કી કરેલી નિર્ધારિત જે એરિયા હોય છે એ એરિયા સુધી મારક ક્ષમતા ધરાવતી જે પણ વિમાન છે એ વિમાનનો જ આની અંદર ઉપયોગ કરવામાં આવી શકે છે. એ જ માધ્યમથી આ જે એના ઠેકાણા છે જૈશના અને જે હવાઈ પટ્ટી છે કે જેનો વારંવાર ઉપયોગ જે પાકિસ્તાન સેના પણ કરતી આવતી હોય છે અને એ જ મદદ જૈશને પણ પહોંચતી હોય છે, તો તેને જ સીધું નિશાન બનાવવા માટે જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ ભારતીય વાયુસેનાએ લઈ શક્યું હોઈ શકે છે. અને એનું નુકસાન અત્યારે જે અનઓફિશિયલ આંકડો આવી રહ્યો છે 200 થી 300 નો છે, પરંતુ મેં જે પ્રકાર કીધું એ પ્રકારે 1000 કિલો બોમ્બની ક્ષમતા અનેક લોકોને મારવા માટે અને જમીન છે આજુબાજુના જે વિસ્તારો છે તેને ધ્વસ્ત કરવા માટે પૂરતી હોય છે. આ જે ઓપરેશન છે આ ઓપરેશન જે તે સમય દરમિયાન હમણાં જ તાજેતરમાં પોખરણની અંદર આ જ મિરાજ 2000 બતાવ્યું હતું અને સેકન્ડમાં 10 સેકન્ડની અંદર એક આખી હવાઈ પટ્ટી છે હવાઈ પટ્ટીને ધ્વસ્ત કરીને બતાવવામાં આવી હતી. એટલે કે મિરાજની જે તાકાત છે જગદીશ એ ઘણી બધી વધારે છે અને એમાં પણ 12 જેટલા જ્યારે વિમાનો આ પ્રકારે સ્ટ્રાઇક લેતા હોય છે ત્યારે સ્વાભાવિકપણે ઓપરેશન તો સક્સેસફુલ જવાનું જ હતું. બિલકુલ પિનાક, ઓપરેશન સક્સેસફુલ ગયું જ છે. આપની પાસેથી આગળ પણ અંગેની માહિતી લેતા રહીશું. લગાતાર જે આપ વિડીયો જોઈ રહ્યા છો ટીવીની સ્ક્રીન પર, આ એ જ વિડીયો છે, આ એ જ પ્રૂફ છે કે જે ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. વાયુસેનાનો આ સૌથી મોટો હુમલો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં તમામ જે વિસ્તાર છે, પછી બાલાકોટ હોય, મુઝફ્ફરનગર હોય કે પછી ચકોટી, તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.